નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પૂરક વાચન પાઠ 1 ઈચ્છા કાકા એનો ભાગ 2 જોઈશું। ભાગ 1 માં આપણે લેખક પરિચય મેળવ્યો, તેમજ જોયું કે પોષ મહિનાની ઠંડી છે, ભાદરના નદી કિનારે જાનને ઉતારો મળ્યો છે, કડકડતી ઠંડી છે અને લોકો બબે ગોદડા ઓઢીને સૂતા છે। ઈચ્છા કાકા નામનું પાત્ર જે યુવાનિયાઓને ચા પાવા માટે જેતલપુરના જંકશને ના પાડી હતી, એટલે જુવાનિયાઓએ નક્કી કર્યું છે કે ગમે તે રીતે ઈચ્છા કાકાને આજે ટાઢે ધ્રુજવા છે, આપણે બબે ગોદડા ઓઢીને સૂઈ જઈશું અને ઈચ્છા કાકા બધી જવાબદારી નિભાવે છે એટલે છેલ્લે આવશે અને એમના માટે એક પણ ગોદડું રાખશું નહીં। આમ કરીને સાંજે જાન આવી, એમની વિધિ પતાવી, બધા જમી આવ્યા, જમીને એ લોકો ઉતારે આવ્યા છે ત્યારે બધા બબે ગોદડા ઓઢીને સૂઈ જાય છે। લગ્નની કોઈ વિધિમાં આ યુવાનો સામેલ થતા નથી। લગ્નની વિધિ પૂરી થાય છે અને ઈચ્છા કાકા પાસે માંડવીઓ જ્યારે સોપારી માગે છે ત્યાં સુધી આપણે ભાગ 1માં જોયું હતું। હવે આપણે આગળ જોઈએ કે ઈચ્છા કાકા પાસે સોપારીની થેલીઓ હોવાથી માંડવીઓ એમની જીવ ખાતા હતા। જીવ ખાતા હતા એટલે કે એમની પાસે સોપારી માંગતા હતા। કેટલીક સ્ત્રીઓએ તો ગીતમાં પણ ઈચ્છા કાકાને ઝડપ્યા। ત્યારે તો ગાવાવાળા, અત્યારે તો આપણે ગાયક ગણ લાવીએ છીએ, ગાયક ગણ લાવી અને એમને વેવાઈના નામ આપી દઈએ, ગાયક ગણ ગાય। હવે જે પૈસાથી ગાય ને એમાં જે ભાવ આવવો જોઈએ ને એ ના આવે। પહેલાં તો શું હતું કે એકબીજાને નાનપણથી સગાઈ કરતા, વેવાઈ પક્ષના એકબીજાને બરાબર ઓળખતા અને એકબીજાના નામ લઈને ગાતા અને આનંદ પણ થતો, ઉમળકો થતો। એટલે આ ઈચ્છા કાકાને કેટલીક સ્ત્રીઓએ ગાયું, જોયું જોયું રે ઈચ્છા તારું મોટપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે। આમ ગાતા અને પોતાનું નામ લઈને જ્યારે કોઈ ગાય ને એટલે આનંદ થતો, એમ આનંદ થતો, ઉત્સાહ થતો। ઠંડીમાં ઈચ્છા કાકા ધ્રુજતા હતા, છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી, એમને પણ આનંદ થયો। વરવેડિયા ફેરા ફરી રહ્યા હતા એટલે સૌ જાનીવાસ તરફ જવા ઉપડ્યા। હવે વરરાજા ફેરા ફરી રહ્યા હતા, સૌએ જાનીવાસ તરફ એટલે જ્યાં ઉતારો હતો ત્યાં જવા માટે નીકળ્યા। સૌથી મોખરે વાળંદ ક્રિસ્ટન લાઇટ લઈ અને જતા હતા। લાઇટો નહોતી પહેલાં તો, એટલે જે ફાનસના ને અજવાળાઓ એ લઈને જતા હતા। એની પાછળ અણવર હતો, એની પાછળ વરઘડિયા, વરઘડિયા એટલે હવે તો કન્યાને પણ ઉતારે લઈ જાય, એની જે વિધિ કરવાની હોય એ વિધિ કરવી પડે અને પાછી એને ત્યાં મોકલી દે, પણ એને ઉતારે લાવે, એટલે વરઘડિયા એટલે આ વર અને કન્યા બંને। પાછળ અણવર, અણવર એટલે વરની જે સેવા ચાકરી કરવાવાળો એક વ્યક્તિ રાખવામાં આવે છે જેને કહેવાય છે અણવર। ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રી વર્ગ ચાલુ હતો। બીડા લેવા, હવે બીડા એટલે શું તો તમને પણ ખબર હશે, તમે અત્યારે ચપ્પલ સંતાડતા હશો વરરાજાના લગ્નમાં મોજડી સંતાડો છો ને? કેમ સંતાડો છો? મોજડી સંતાડ્યા પછી જે વરના પિતાજી હોય, વરપક્ષવાળા હોય, એની પાસે તમે પૈસા માંગો છો ને? અને એમાં તો બહુ રકઝક ચાલતી હોય, મજા આવે, બધાને ખુશ ખુશ થઈ જાય। તમારા છોકરાઓ જેવા છોકરાઓ હોય એ તો બહુ ભાગ ભજવે। તો જે લૂણ ઉતારતું હોય, જે વરની કન્યાની અણવર હોય કે કન્યાનું લૂણ ઉતારતું હોય, આ બધાને વરપક્ષવાળા પૈસા આપે અને એમ એકબીજાના પૈસા લેવાના હોય। તો આ વરપક્ષવાળાએ કન્યા પક્ષવાળાને આ પૈસા આપવાના હોય, એટલે બધી જે સ્ત્રી વર્ગોએ જે પૈસા લેવાના હતા, રિવાજ પ્રમાણેના જે પૈસા લેવાના હતા, એ પૈસા લેવા માટે એ પાછળ આવતા હતા। પણ ઉતારે પહોંચ્યા તો ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી, માત્ર નસકોરા બોલતા હતા, બીજું બધું સાવ શાંત હતું। ગોર મહારાજે ગોત્રેજના ચાંદલા આગળ દીવો કર્યો। ગોત્રેજ એટલે જે આપણે લગ્ન હોય ને તો ગણપતિ બેસાડવામાં આવે છે અને
જ્યારે વરકન્યા પરણીને આવે ત્યારે ત્યાં પગે લાગવાનું હોય છે. જો તમે રિવાજોમાં જોતા હશો તમને ખ્યાલ હશે. તો ગોત્રેજ આગળ જે ચાંદલો કર્યો અને દીવો કર્યો ત્યાં, અને 2 માટલીઓ ગોઠવી. વરઘોડિયા કોડી રમવા બેઠા. કોડી તો બધાને રમાતી હશે, કે એક ત્રાંબાની કુંડી જેવું હોય, એમાં 7 વસ્તુઓ અને કંકુનું પાણી નાખવામાં આવે, થોડું દહીં નાખવામાં આવે, અને પછી એ 7 વસ્તુઓ ભેગી કરીને મહારાજ નાખે, અને જેના હાથમાં વધારે વાર આવે કહેવાય છે કે એનું ચલણ વધારે રે. એ 7 વસ્તુઓમાં એક વીંટી હોય, અને વીંટી આપણે એને પકડીને બહાર લાવવાની હોય. તો આવા જુદા જુદા રિવાજ પ્રમાણે જે રિવાજ હોય એ કરવાના હોય. તો વરઘોડિયા કોળી રમવા બેઠા. ઈચ્છા કાકાએ પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો નહોતો. આમાં રકઝક બહુ થાય ને, જે તમે પૈસા માગો, તમે પણ કોઈ જગ્યાએ મોજડી સંતાડી દો, અને કન્યા પક્ષવાળા હો તો વરપક્ષ પાસે પૈસા માંગો, અને અમારે તો આટલા ના ચાલે ને અમારે તો આટલા જોઈએ ને, એમ તમે પણ રકઝક કરતા હશો. તો એ રકઝક કરતા હતા, અને પૈસા આપવાની જવાબદારી જે હતી એ જવાબદારી ઈચ્છા કાકાને સોંપેલી હતી. એમણે હવાલો છોડ્યો નહોતો. કોડીની રમત રમાઈ રહી હતી એટલે વેવણોએ બીડા માંગ્યા. એ પોતપોતાના વ્યવહાર પ્રમાણે જે આપવાના પૈસા હતા એ પૈસા એમણે માંગ્યા. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ માણસ એવી શક્તિ નહોતો ધરાવતો જેને નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. એક ઈચ્છા કાકા જેવા હતા કે આ બધી જવાબદારી સંભાળી શકે એમ હતા. એટલે આ બધી જવાબદારી ઈચ્છા કાકાને આપી હતી, કેમ કે એમાં બહુ રકઝક કરવી પડે. પેલા લોકો કે આટલા ના ચાલે ને, આ લોકો કે આટલા ચાલે ને, એમ કરીને સમાધાન કરવું પડે. એમાં મોટા ઘણીવાર કહેતા હોય કે ભાઈ ચલાવી લો, નહીં તો તમારા જેવા છોકરાઓ તો માને જ નહીં. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવણોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોટી નીકળી. એને સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબા હથેળીમાં બરાબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય વધી ગયો. બધાને અલગ અલગ, લુણારીને અલગ હોય કે એના પાસે રહેલી અણવરને અલગ હોય, કેવી રીતે જુદા જુદા રિવાજો પ્રમાણે એ બધાને પૈસા આપવાના હતા. એ બધું રિવાજ કરતાં કરતાં વાર લાગી. હવે લગ્ન પતી ગયા. વરરાજાને તો આખા દિવસનો નકરોડો ઉપવાસ હતો. લગ્ન હોય એટલે ઘણીવાર ઉપવાસ કરવા પડતા હોય. વરકન્યાને જેને કન્યાદાન આપવું હોય એમને પણ ઉપવાસ કરવો પડતો હોય છે. તો વરરાજાને નકરોડો ઉપવાસ હતો, અને ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હતું. મોડા ફરાળ મળ્યું હતું. એમાં કંઈ સોધરી વળી નહોતી. સોધરી વળવી એટલે ભૂખ સંતોષાવી. સોધરી વળવી ઠેઠ એટલે પાછળથી છેક મોડા એને ફરાળ મળ્યું એટલે કંઈક ભૂખ સંતોષાણી નથી. અને થાકોડાના લીધે થાકોડા એટલે થાક, એટલે થાકને લીધે એ થાકીને ટેં થઈ ગયો હતો. થાકીને ટેં થઈ જવું એટલે ખૂબ જ અશક્ત બની જવું, થાકી જવું, ખૂબ જ થાકી જવું. વરરાજાને આખા દિવસનો નકરોડો ઉપવાસ હતો. ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કંઈ સોધરી વળી નથી. એ તો થાકોડાને લીધે કડકડતું ધોતિયું અને બોસકીના પેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વગર ખાટલામાં પડે. એ કડકડતું ધોતિયું અને એની હવે કરચલી વળવાની એ ચિંતા કર્યા વિના, આરામથી એના એ કપડાં બદલ્યા વિના વરરાજા તો ખાટલામાં પડ્યો અને સૂઈ ગયો. અણવરે પણ આખા દિવસની ઓનરી માનરે મજૂરી કરી હોવાથી થાકીને ટેં થઈ ગયો હતો. થાકીને ટેં થઈ જવું એટલે ખૂબ જ થાકી જવું. વરરાજાનો જે અણવર હતો એણે પણ એની ચાકરી કરી આખો દિવસ, એટલે એ પણ થાકી ગયો હતો. તેણે પણ જગ્યા કરીને લંબાવ્યું. તેણે પણ જ્યાં જગ્યા મળી ત્યાં સૂઈ ગયો. વરના બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ શક્યા નહોતા. વરના બાપને તો બહુ ચિંતા હોય, પ્રસંગો આવ્યો હોય એટલે, અને અત્યારે જેટલા પૈસાની સગવડો ત્યારે નહોતી.
પ્રસંગ આવે એટલે માંડ ઉછીના પાછીના કરીને કેટલાક તો પ્રસંગ પતાવતા. એટલે રૂપિયાની કોથળીઓ ગણી અને ઊંઘ જ નહોતી આવી. હવે સુખ શાંતિ પ્રસંગ પત્યો. તેમાં વળી આજની પણ પોણી રાત ભાગી. પોણી રાત એટલે લગભગ સવારના 3-4 વાગી ગયા હોય. એટલે આજની પણ પોણી રાત ભાગી. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિક્યા નીચે મૂક્યો. આજનો જે હિસાબ લખવાનો બાકી રાખ્યો કે સવારે કરશું એમ કરીને એ તો થાકેલા હતા એટલે એ પણ સૂઈ ગયા. અને લૂણારી છોકરીઓ તો લૂણ ઉતારતા ઉતારતા જ ઊંઘતી હોય. એમને તો ઝોકા ક્યાંક ક્યાંક આવી જતા હોય. એટલે લૂણારી છોકરીઓ તો આમે ઊંઘતી જ હોય. એ તો બિચારી આવતા વેત ઢળી પડી. એ તો તરત જ સૂઈ ગઈ. ઈચ્છા કાકાને વેવાણોએ બીડા માટે બહુ રોકી રાખી. હવે પૈસાની લેવડ દેવડ માટે વેવાણોએ ખૂબ રોકી રાખ્યા ઈચ્છા કાકાને. એટલે બધા તો સૂઈ ગયા. રહી કોણ ગયું? ઈચ્છા કાકા. રાતના 3 ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા. હવે આ બધું પતાવતા પતાવતા રાતના 3 વાગી ગયા. 3 વાગ્યાને ઈચ્છા કાકા ઊંઘવા માટે આવ્યા. 2 દિવસના ઉજાગરા હતા. જવાબદારી હતી. જવાબદારી નિભાવતા નિભાવતા 3 વાગી ગયા હતા. અને રાત્રે 3 વાગે આવ્યા તો ઓરડામાં 300 કેન્ડલ પાવરફુલ ફૂફાડા મારતી નાખતી કિસ્ટન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. એકલી લાઇટો બળતી હતી. જાનૈયાઓ બધું પાગરણ વીણી ચૂણીને દબાવીને સૂતા હતા. જાનૈયાઓ તો બધું જ ઓઢવા પાથરવાના જે ગોદડા હતા એ બધું, એક પણ ગોદડું રાખ્યું નહોતું અને બધું દબાવીને સૂતા હતા. અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. 3 વાગ્યા હતા અને ઘસઘસાટ ઊંઘતા હતા. બેટમજીઓએ કરી છે ને કાંઈ? અને ઈચ્છા કાકાથી બોલી જવાય કે બેટમજીઓએ કાંઈ કરી છે ને? હવે આવી પાંસળા વીંધી નાખે એવી ઠંડી અને ગોદડા વગર તો ઊંઘાય નહીં. ગમે તેટલો થાક લાગ્યો હોય અને ઠંડી હોય અને ઓઢવાનું ન હોય તો તમને ઊંઘ આવે જ નહીં. ઊંઘ ઉડી જાય. હવે પાંસળા વીંધી નાખે એવી ટાઢમાં કરવું શું? સુવાની તો ક્યાંય જગ્યા જ નહોતી. અને ડીલ પણ પાતળું નહોતું. ડીલ એટલે શરીર. ડીલ એટલે શરીર. શરીર એમનું શરીરે કંઈ પાતળું નહોતું કે થોડી જગ્યામાં સમાઈ જાય. ડીલે જરા મજબૂત હશે એટલે નાની જગ્યામાં તો આવી ના શકે. નહીતર સાંકળ માકડે કોઈ 2 જણની વચ્ચે સમાવત કરી શકત. પણ હવે ઊંઘ્યા વિના કંઈ હાલશે? ઊંઘ્યા વગર તો ચાલે નહીં. 2 દિવસનો થાક હતો. ઊંઘવું તો પડે જ. અને સૂવાની જગ્યા તો ધારો કે કદાચ મળી પણ જાય તો પણ ઓઢવાનું શું? ઓઢવાનું ન મળે તો આપણે પહેલાં જ વાત કરી કે ઊંઘ જ ન આવે. નવાબજાદાઓએ ઓશિકે પણ ગોદડા જ મૂક્યા છે. ઓશિક્યા ઉપર પણ ગોદડા મૂકી મૂકીને સૂતા છે. અને આવી મોડી રાતે પાગરણ વેવાઈને ત્યાં લેવા કોણ જાય? રાત્રે 3 વાગ્યા છે. એ લોકો પણ થાક્યા પાક્યા છે. સૂઈ ગયા હોય અને અત્યારે પાછા ઠંડીમાં વેવાઈના ત્યાં ગોદડા લેવા કોણ જાય? વાળંદ પણ હમણાં જ વીંજળો લઈને માંડવે વયો ગયો. પગલાંનો જ ફેર રહ્યો. પગલાંનો જ ફેર એટલે થોડી જ વારમાં થોડી જ વાર પહેલાં પગલાંનો જ ફેર રહ્યો એટલે કે થોડી જ વાર પહેલાં વાળંદ ગયો. નહીંતર તો વાળંદને પાસે મંગાવત તો પણ કદાચ એ આપી જાત. હવે ઈચ્છા કાકા મૂંઝાયા. અને ઈચ્છા કાકા એવું પાત્ર છે કે મૂંઝાઈને એમને માર્ગ ન મળે તો એ બને જ નહીં. ઈચ્છા કાકા મૂંઝાઈને એનો તોડ ના આવે એવું બને? તોડ આવો એટલે ઉપાયો આપો. તોડ ન મળવો તો ઉપાય ન મળવો અને તોડ મળવો તો ઉપાય મળવો. તોડ ન આવે એવું બને એટલે ઉપાય ન મળે એવું બને. એમને તો કંઈક ને કંઈક ઉપાય શોધી જ કાઢે.
હવે એમણે એક યુક્તિ કરી. હવે જો કેવી યુક્તિ કરે છે. ખાલની ચોકડી પાસે જે બે જણ સૂતા હતા એમની વચ્ચે સહેજ પોલાણ રહી ગયું હતું, સહેજ પોલું રહી ગયું હતું. ખાલની પાસે જ હતું અને બે વચ્ચે થોડીક જગ્યા રહી ગઈ હતી પોલાણ રહી જવા પામેલું. એમાં હળવેક રહીને ઈચ્છા કાકા પડખાભેર ઉભળેક જેવી સ્થિતિમાં લંબાવ્યું. થોડુંક પડખાભેર આમ લંબાવ્યું. આખા તો સૂઈ શકાય એટલી જગ્યા નથી, પણ થોડાક સૂતા હતા. પણ આખી રાત આવી રીતે શું ઊંઘી શકાય? શું થાય? આ પડખું તમારું હાડકું સજ્જડ થઈ જાય. એટલે કહે છે પણ આમ જો આખી રાત પડ્યો રહો તો હાડકાના સાંધા જ રહી જાય, હાડકા દુખવો આવે, આ તો ચાલે જ નહીં. અને એક થરા નળિયાવાળા ખડપામાંથી, ત્યારે તો ઉપર પણ નળિયા રાખવામાં આવે, એટલે નળિયાની વચ્ચે જે જગ્યા હોય ને એમાંથી ઠંડો ઠંડો પવન આવતો હોય. અત્યારે તો તમારો રૂમ બંધ હોય ને અંદર ક્યાંય બારીમાંથી પવન ના આવે. અને પહેલાં તો આવા ધાબા નહોતા, નળિયા હોય, એમાં પણ ક્યાંક ક્યાંક નળિયા તૂટેલા હોય અને ક્યાંક ક્યાંક પવન પણ આવતો હોય. તો કે છે એ નળિયાના પડખામાંથી ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂંઠવાઈ જાઉં કે બીજું કાંઈ? હું તો ઠૂંઠવાઈ જાઉં કે છે, ઓઢવાનું ન મળે તો. છેવટે ઈચ્છા કાકાએ તુક્કો અજમાવ્યો. તુક્કો એટલે યુક્તિ કરવી. તુક્કો અજમાવો એટલે યુક્તિ કરી. ઈચ્છા કાકાએ યુક્તિ કરી. પડખામાં જે જણ સૂતો હતો એના વાંસા ઉપરથી પહેરણ ઊંચું કર્યું. વાંસો એટલે પીઠ. આ પીઠ ઉપરથી પહેરણ ઊંચું કર્યું. પહેરણ એટલે શર્ટ તમારું. શર્ટ, તમે જે શર્ટ પહેરો છો એ શર્ટ. એટલે એણે શું કર્યું? હળવેક રહીને પહેરણ ઊંચું કર્યું. અને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી. હવે શિયાળાનો સમય હોય અને જીભ ફેરવે આવી રીતે પહેરણ ઊંચું કરીને શું થાય? ઠંડુ ઠંડુ લાગે અને ઊંઘ ઉડી જાય. ઉડી જાય કે ના ઉડી જાય? આ જીભ ફેરવી. પેલી ભડકીને જાગી ગયો, એકદમ ભડક્યો અને જાગી ગયો. એણે કહ્યું, આંખમાં ભરેલી ઊંઘને કિસ્ટન લાઇટનો અવાજ ઉજાસ આંજી નાખતો તો. ઉજાસ એટલે પ્રકાશ. આંજી નાખતો તો આંખમાંથી આપણે ઊંઘ્યા હોઈએ ને અને લાઇટ ચાલુ હોય ને તો આપણી આંખ ખુલતી નથી, બંધ થઈ જાય. આપણને આંજી નાખે એનો પ્રકાશ. એટલે એને પણ આ પ્રકાશ આંજી નાખતો તો ઊંઘભર ઊંઘમાં હતો. પણ આમ કોઈક જીભ ચાટે ને ઠંડુ ઠંડુ લાગે તો ઊંઘ ઉડી જાય ને, એટલે એની ઊંઘ ઉડી ગઈ. પાછળ વાસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એવું ભીનું ભીનું લાગતું હતું. એને લાગ્યું કે કોઈ કૂતરું જીભ ફેરવતું હોય ને તો એવું ભીનું ભીનું લાગતું હતું. પણ કૂતરું તો અહીં ક્યાંથી આવે? ત્યારે કોઈ માણસે એણે વિચાર્યું કે કૂતરું તો અહીંયા ક્યાંથી આવે? કૂતરું તો ક્યાંય દેખાતું નથી, આ બારણું તો બંધ છે, તો કોઈક માણસે આવું કર્યું હશે, એમ પેલો ઊંઘવાવાળો માણસ વિચારતો હતો. તો એણે બાજુમાં પહેલાં ઈચ્છા કાકાને ઉભડક ઊંઘેલા જોયા. એટલે એને ઈચ્છા કાકાને પૂછ્યું, કાંઈ ઈચ્છા કાકા? ઈચ્છા કાકાએ તો પોતાની યુક્તિ પ્રમાણે ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી. હવે તો એ જાગતો હતો, જોઈ રહ્યો હતો, છતાં પણ જે પગની ઘૂંટી આવે, આપણે જે પગની તળિયાની ઉપર જે ઘૂંટી આવે એ ઘૂંટી ઉપર જીભ ફેરવી એના જોતા જ. એટલે પેલો પૂછે છે કે ભાઈ આ શું ઈચ્છા કાકા, શું થયું છે? તમને થયું છે શું? કેમ આવું કરો છો? તો ઈચ્છા કાકા મોંમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલો ઊંઘભર આંખે પણ કરી શક્યો. અને ઈચ્છા કાકાએ તો યુક્તિ કરી હતી અને મોઢામાંથી લાળો પાડવા લાગ્યા. આ તો નાટક જ કરતા હતા. એ મોઢામાંથી લાળો પાડવા લાગ્યા. એ પેલો જોઈ શક્યો. એટલે ફરી પાછું એણે પૂછ્યું, શું થયું છે ઈચ્છા કાકા? ઈચ્છા કાકા કેમ આવું કરો છો? લાળો પાડો છો, એકબીજાના એક
બીજાના અંગ ઉપર જીભ ફેરવો છો, કંઈક થયું છે ઈચ્છા કાકાને? શું થયું છે? એટલે ઈચ્છા કાકાએ પોતાની યુક્તિ અજમાવી. શું કહે છે જુઓ. ઈચ્છા કાકાને એડકી ઉપડી હોય તેમ તેઓ હ ક ક ક ક કરી રહ્યા હતા. હ ક ક અટકતા અટકતા બોલતા હતા. તેમાં વચ્ચે તેઓ ત્રુટક શબ્દ બોલ્યા. તમે કોઈ હક જરાય ગભરાશો નહીં હો. હક ઈ તો હું આજ સવારે ઓલું કૂતરું હક સહેજ દાઢ બેસાડી ગયું. હક જરાય બીજોમાં હક. પછી સામેવાળો માણસ ડરે કે ના ડરે? 100% ડરે. ઈચ્છા કાકાએ પોતાની યુક્તિ પ્રમાણે પેલાના શરીર ઉપર જીભથી ચાટ્યું, લાળો પાડી અને પોતાને ખરેખર હકીકતમાં સાચે જ કૂતરું કરડી ગયું હોય એવો ડોળ કરતા એ બોલ્યા કે તમે ડરો મત, પણ આજે સવારે મને એક કૂતરું કરડી ગયું છે. એટલે પેલા લોકોને શું લાગ્યું કે ઈચ્છા કાકાને કૂતરું કરડી ગયું છે અને ઈચ્છા કાકાને અડકવા થયો છે. જો ઈચ્છા કાકાને અડકવા થયો હોય તો એમની બાજુમાં સુવાય? ના સુવાય. એ કરડે ને તો બીજાને અડકવા થાય. એટલે ઈચ્છા કાકાએ પોતાની યુક્તિ અજમાવી અને કહ્યું કે હક તમે ડરશો ના, એ તો મને કાલે સવારે ઓલું કૂતરું કરડી ગયું હતું. પેલાને સમજતા વાર ના લાગી કે ઈચ્છા કાકાને અડકાયું કૂતરું આભળ્યું છે. આભળ્યું છે એટલે કે કરડ્યું છે. અડકાયું કૂતરું કરડ્યું છે અને લબરકી શરૂ થઈ ગઈ છે. હવે એમને પણ અડકવાનો રોગ લાગુ પડી ગયો છે. તુરંત એને ઊભા થઈ અને ગોળામાંથી પાણીનો કળશો ભર્યો. કળશો એટલે લોટો. લોટો જે પાણીનો લોટો હોય છે ને, ગ્લાસ કરતાં જે મોટો આવે છે, જગ જેવો હોય છે લોટો, એ કળશો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં સાફ કરી નાખ્યું. જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જે જીભ ફેરવી હતી, રાત્રે 3 વાગે તમને ઠંડા પાણીથી હાથ આમ નાખવો પણ ગમે નહીં. એવામાં એને ઠંડા પાણીનો લોટો લઈ અને પોતે જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ચાટીથી બધું સાફ કર્યું અને ઉપરથી ભગવાનને પાડ માન્યો, ભગવાનનો આભાર માન્યો કે અને બોલ્યો, પાડ માનું ભગવાનનું, બટકું ના ભર્યું. ભગવાનનો આભાર માનું કે મને બટકું ના ભર્યું, નહીં તો ભેગી ભેગી મને લબરકી અને તેમાંથી અડકવા જ થાત કે બીજું કાંઈ, તો મને પણ લબરકી ઉપડત અને મને પણ અડકવા થઈ જાત. હવે ઈચ્છા કાકાના પડખે સુવાય ખરું? સુવાય? ના સુવાય. ઉઠીને બટકું ભરી લેતો, એનો ટાંટિયો વાઢવો મારે. ટાંટિયો એટલે પગ. ટાંટિયો એટલે પગ, કે મારે એનો પગ વાઢવો મારે. પેલો ગભરાટમાં જ બહાર નીકળી ગયો. ઈચ્છા કાકાની યુક્તિ સફળ થઈ ગઈ. ઈચ્છા કાકાએ શા માટે આ યુક્તિ કરી હતી? પોતે અડકવું કૂતરું કરડ્યું છે એવો ડોળ કરે તો ત્યાંથી લોકો જાય, એના જગ્યા કરે અને પોતાને આરામથી સૂવા મળે. આ એમની યુક્તિ હતી અને એમને સફળતા મળતી જણાય. હવે કેટલી સફળતા મળે છે જુઓ. હવે ઈચ્છા કાકાને પડખે સુવાય કરી, ઉઠીને બટકું ભરી લે તો એનો ટાંટિયો વાઢવો મારે. પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો અને ત્યાં ફાટેલું મૂંગણ પડ્યું હતું. મૂંગણ એટલે ફાટેલું ગોદડું, અડધું ફાટેલું ને એવું એક ગોદડું પડ્યું હતું. એનો અડધો ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ના થાય તો ઘેર જઈને શનિવારે હનુમાનને, હનુમાન એટલે હનુમાન, ઘેર જઈને હનુમાનને નારિયેળ વધેરવાની બાધા લીધી. એણે તો પેલું ફાટેલું ગોદડું હતું, અડધું પાથર્યું ને અડધું ઓઢ્યું અને પછી એણે કહ્યું
કે હવે જો મને ઘેર જઈને લબરકી નહીં થાય તો હું હનુમાનને નારિયેળ વધેરીશ એવી માનતા માની, એવી બાધા લીધી. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશયથી અને એમની રીગડી થાય એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં મોં સંતાડીને મૂછમાં હસતા હતા. મૂછમાં હસવું. હસવું, ઓઠમાં હસવું. મૂછમાં હસવું એટલે ધીમે ધીમે હસવું કે ઓઠમાં હસવું, મલકાવવું. આજે બધાને એમ હતું કે ઈચ્છા કાકા ગોદડા વગર કેવા ઠરે છે એ જોવું હતું. એટલે ઊંઘવાનો ડોળ કરતા હતા, પણ ઘણા ખરા જાગતા હતા કે ઈચ્છા કાકા શું કરે છે એ દરેકને જોવું હતું કે આજે તો એ ઠરવાના છે, આજે આપણે એને પરેશાન કરવાના છે, એટલા માટે એ બધા જાગતા હતા. ઈચ્છા કાકાની હેડકીનો હક 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 અવાજ સાંભળીને તેમના જમણે પડકે સૂતેલો બીજો જણ પણ હળવેકથી ગોદડું લઈને ખસેડીને ઊભો થયો. જણ એટલે માણસ. જણ એટલે માણસ. ઈચ્છા કાકાની હેડકીનો અવાજ સાંભળ્યો. ઘણા ખરા તો જાગતા જ હતા, જોવા માટે જાગતા હતા કે ઈચ્છા કાકા આજે શું કરે છે. એટલે એમના જમણે પડકે જે માણસ સૂતેલો હતો એ પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. ઈચ્છા કાકાએ કહ્યું, પેલો જેવો ઊભો થયો ઈચ્છા કાકાએ પોતાની યુક્તિ પ્રમાણે આગળ કામ ચલાવ્યું, કેમ કે હવે એમને ધીમે ધીમે સફળતા મળતી લાગતી હતી. તેમણે કહ્યું, હક કા અલા કૃપા, હક ઊભો કા થયો, હક તું જરાય બીજેમાં હો, હક. અને વાક્ય પૂરું કરતાં કરતાં તો તેમના પાન ખાધેલા મોંમાંથી લાળ લાળનો કોળિયો નીકળી ગયો. બરાબર નાટક કર્યું આજે. અડકાયું કૂતરું કરડ્યું હોય એવો જ ભાવ ઊભો કર્યો અને બીજાને પણ એવું જ લાગે કે ખરેખર ઈચ્છા કાકાને અડકાયું કૂતરું કરડ્યું છે. એટલે કૃપાને કહ્યું, કાલા કૃપા ઊભો થયો, ગભરાતો નહીં. વચ્ચે વચ્ચે હક 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 બોલતા ગયા અને કોળિયો હાથે કરીને મોઢામાંથી બહાર કાઢ્યો. કીર્પો કહે, કાકા અહીં માળો સાળો ધામ બહુ થાય છે. ધામ થવું એટલે ગરમી થવી. અહીંયા બહુ જ ગરમી થાય છે. અહીંયા તો બહુ જ ગરમી થાય છે. આવી કડકડતી ઠંડીમાં ગરમી લાગે, પણ ગરમી શાની લાગી? ઈચ્છા કાકાની ડરની ગરમી લાગી. હવે ઈચ્છા કાકાની બાજુમાં ઊંઘાય નહીં. કીર્પો કહે, કાકા અહીં મારો હારો બહુ ધામ થાય છે, હું બારો હસરીમાં જાઉં છું. બારો એટલે બહાર. બારો એટલે બહાર. બહાર હું ઓસરીમાં જાઉં છું. કીર્પો બહાર ગયો. હવે તો આરામથી ઊંઘે એટલી જગ્યા મળી ગઈ. બાજુવાળો ભાઈ પણ ગયો, કીર્પો પણ ગયો. આરામથી ઊંઘી શકે એટલી જગ્યા તો એમને મળી ગઈ. કીર્પો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ઘૂસપૂસ કરવા લાગી. ઘૂસપૂસ કરવી. ધીમી વાતચીત કરવી. ઘૂસપૂસ કરવી એટલે ધીમે ધીમે વાતચીત કરવી. બધાએ અંદરો અંદર બધા જાગતા હતા. એ જાગતા હતા એટલે બહાર જઈને બધાએ આ ઈચ્છા કાકાની લબરકી વિશે વાત કરી અને ડરતા ડરતા એ ઘૂસપૂસ કરવા લાગ્યા. તેમનામાં હવે બધા જાગતા હતા અને ઈચ્છા કાકાનું આવું વર્તન જોયું એટલે બધા ધીમે ધીમે એક એક કરીને બહાર નીકળી ગયા. બહાર નીકળીને બધા ભેગા થઈ અને અંદરો અંદર વાત કરવા લાગ્યા, ઘૂસપૂસ કરવા લાગ્યા. બધાની અંદર ડર તો હતી જ કે ઈચ્છા કાકાને ચોક્કસ અડકાયું કૂતરું કરડી ગયું છે અને અડકવા લાગુ પડી ગયો છે, અને જો આમાંથી એકાદાને પણ આપણે સૂઈ જઈશું અને કરડશે તો બીજાને પણ અડકવા
લાગશે, એવો ડર પણ લાગતો હતો. એટલે અંદરો અંદર બધા ચર્ચા કરતા હતા કે હવે શું ઉપાય કરવો. તેમનામાંના કોઈ અનુભવીએ કહ્યું, આ બધા અંદરો અંદર ચર્ચા કરતા હતા આનો ઉપાય શોધવા માટે. એટલે એક અનુભવી કોઈક વ્યક્તિએ વાત કરી કે અડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે. દર્દીના માથા ઉપર જો ભાર નાખવામાં આવે તો ભારના કારણે એ ઊભોય ના થાય અને બીજાને કરડે પણ નહીં. એટલે એના માથા ઉપર ગોદડા નાખતા મેં ઘણીવાર જોયા છે કે આવું બની શકે, આપણે આવું કરી શકીએ આપણે, તો એ આપણે બીજા કોઈને કરડે નહીં. ગોદડા નાખતા જોયા છે ખરા. એને માથે ગમે તેમ કોઈ ભારે વજન રાખવું જોઈએ, એના માથા ઉપર વજન આવવું જોઈએ, જેથી એને ઊભા થવાની ઈચ્છા જ ના થાય અને ઊભોય ના થાય અને બીજાને કરડે પણ નહીં. એટલે ઊભો ન થઈ શકે અને બીજા કોઈને આભળે નહીં એટલે કરડે નહીં. બીજા કોઈને કરડે નહીં. આ ઉપાય એક અનુભવી વ્યક્તિએ બતાવ્યો જ્યારે બધા ચર્ચા કરતા હતા ત્યારે. સૌના પેટમાં ફડક ફડક થતું હતું. ફડક ફડક થવું, ડર લાગવી. પેટમાં ફડક ફડક થવું એટલે ડર લાગવી. બધાને ડર લાગતી હતી કે કોઈકને કરડી જશે તો. એવી બધાને પોતાને ન કરડે એવી ઈચ્છા બધા રાખતા હતા. આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં. કોઈકે પોતાનો મત જણાવી દીધો કે આપણે તો સવાર સુધી જાગવું જ છે. કદાચ છે ને ઊંઘી ગયા અને એ જ સમયે જો ઈચ્છા કાકાઈને આપણને કરડી જશે તો આપણને અડકવા થઈ જશે, બટકું ભરી જશે. તો એટલે આપણે તો જાગતા જ રહેવું છે, ઊંઘવું જ નથી. આવું કેટલાકે પોતાનો મત જણાવ્યો. પણ ન કરે નારાયણ ને આ બીજા ઊંઘનારામાંથી કોકને ઈચ્છા કાકાઓ દાઢ બેસાડી દે તો રામ કહાણી જ થાય ને. આ બીજા બધા જે ઊંઘ્યા છે એમાંથી પણ જો કોકને કરડી જશે તો આ બધી ઉપાધિ થઈ જશે, એને પણ અડકવા લાગવું પડશે. એટલે બધાએ ઉપાય કર્યો. તુરંત જ સૌએ પોતાના ઓઢેલા અને એ સિવાયના ઓશીકે પાંગતે મૂકેલા બધાએ ગોદડા વીણી ચૂણીને ઈચ્છા કાકાને ઉડાડી દીધા. બધાએ ઉઠીને બધાના પોતપોતાના જે ગોદડા હતા એ બધા ઈચ્છા કાકાને ઓઢાડી દીધા અને બહાર ઓસરીમાં, ભાદરની પાટમાં, વીંજતા હિમ જેવા સુસવાટામાં એટલે પવનના સુસવાટામાં અને માથે ખેપડામાંથી વરસતા ઠારમાં ખોડચાની જેમ ઠૂંઠવાતા બેસી રહ્યા. આ બધાએ ગોદડા ઈચ્છા કાકાને ઓઢાડી દીધા. પછી એ લોકો ઠંડીમાં જે ઈચ્છા કાકાને ઠંડીમાં ધ્રુજવવા માગતા હતા એ જ યુવાનો એ ઓસરીમાં ઠૂંઠવાતા બેસી રહ્યા, જાગતા બેસી રહ્યા અને જોવે છે કે ઈચ્છા કાકા આપણને બટકું ભરે નહીં. અને આ બાજુ ઈચ્છા કાકાને તો ખરેખર અડકાયું કૂતરું કરડ્યું જ નહોતું. એ તો શું હતો? એમની એક યુક્તિ હતી, એક ઉપાય હતો. એટલે એ ઉપાય એમનો સફળ થયો. બધા લોકો એમને ગોદડા ઓઢાડી દીધા. 2 દિવસથી ઈચ્છા કાકાને થાક લાગ્યો હતો, ઠંડી પણ લાગી હતી અને ઈચ્છા કાકાને તો ગોદડા ઓઢાડ્યા એટલે સરસ મજાની ઊંઘ વળી. ઈચ્છા કાકાને ઊંઘ મળી એટલે તેમની એડકી બેસી ગઈ. કેમ કે એડકી તો જાતે ઊભી કરેલી એડકી હતી, એમને ખરેખર એવું કશું થયું નહોતું. એમની એડકી બેસી ગઈ અને 2 દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા તે દિવસે કાંઈ ઊંઘ્યા છે, આરામથી એમને ઊંઘ આવી ગઈ. આમ યુવાનોએ ઈચ્છા કાકાને ટાઢે ઠરવવા જોવાતા એની જગ્યાએ ઈચ્છા કાકાએ પોતાના યુવાન ઉપાયથી એ યુવાનોને બહાર ટાઢમાં થથરતા રાખ્યા અને પોતે આરામથી સૂઈ ગયા. આવી એક સરસ મજાની વાર્તા અહીંયા આપણને
આપેલી છે। હવે પ્રશ્નોના જવાબ, આમ તો આ સ્વ અધ્યયનનો પાઠ છે। સ્વ અધ્યયન એટલે જાતે અધ્યયન કરવું, એ પણ અહીંયા આપણે કરાવ્યો છે। હવે પ્રશ્નોના જવાબ તમને માત્ર સ્વાધ્યાયપોથીમાં 2 જ પ્રશ્નો આપેલા છે અને એ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। જોઈ લઈએ। બે જ પ્રશ્નો આપ્યા છે। જુવાનીઓએ ગોધરા લૂંટ શા માટે ચલાવી હતી? તો જાનૈયાઓ જ્યારે દરબારમાં ઉતારો આપ્યો હતો, બાજુમાંથી ભાદર નદી જતી હતી, શિયાળાની કાતિલ ઠંડી હતી અને વેવાઈએ 50 માણસો વચ્ચે માત્ર 30 પાપડ જેવી પાતળી ગોદડીઓ આપી હતી। લોકોને રાત્રે ટાઢમાં ન ઠરવું પડે એટલા માટે પહેલેથી જ જાનૈયાઓએ એ ગોધરા લૂંટ ચલાવી હતી। બીજો પ્રશ્ન આપ્યો છે, વરરાજા સાથે આવેલ યુવા વર્ગમાં ઈચ્છા કાકાને હેરાન કરવાનું શા માટે નક્કી કરે છે? તો ઈચ્છા કાકા જાનમાં વરનો બાપ હોય એવો રૂઆબ કરતા હતા। જેતલપુરને જંકશને જ્યારે ઉતર્યા, યુવાનીઓની ઈચ્છા હતી કે એમને ચા પીવી, પણ ઈચ્છા કાકાએ એવું કહ્યું કે અહીંયા તો ચા મોંઘી હોય અને સાવ ભૂ જેવી હોય, એટલે કે સાવ પાણી જેવી હોય, એટલે આપણે અહીંયા ચા પીવી નથી, પણ વેવાઈને માંડવે જઈને ચા પીશું એમ કરીને યુવાનિયાઓને ચા વિનાના રાખ્યા હતા। ત્યારથી જ યુવાનોએ નક્કી રાખ્યું હતું કે હવે ઈચ્છા કાકાને આપણે હેરાન કરશું। આવા 2 જ પ્રશ્નો તમને સ્વાધ્યાયપોથીમાં માત્ર આપેલા છે, તો અહીંયા આપણે ઈચ્છા કાકા પાઠ પૂર્ણ કરીએ છીએ।